કંબોઈધામ ખાતે ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો મંજૂર થતા મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં અભિવાદન કાર્યક્રમ યોજાયો। દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને રાજ્ય સરકાર દ્વારા ઝાલોદમાંથી વિભાજિત કરી ગુરુ ગોવિંદ લીંબડી નામે નવીન તાલુકો મંજૂર કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી। ઝાલોદ તાલુકામાંથી વિભાજિત થઈ નવો ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની રચના થતા સમગ્ર આદિવાસી સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આ અવસરને યાદગાર બનાવવા માટે કંબોઈધામ ખાતે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા અધ્યક્ષસ્થાને હાજર હતા। સાથે જિલ્લા તથા તાલુકા સભ્યો, સરપંચો અને મોટી સંખ્યામાં આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પ્રજાહિતલક્ષી નિર્ણયથી લોકોને તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહેશે। આ પ્રસંગે વિવિધ આગેવાનો દ્વારા પણ નવા તાલુકાની રચના કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગામમાંથી મોટી સંખ્યામાં આવેલા લોકોના કારણે કંબોઈ ગામધામ ખાતે મેળાવડા જેવો માહોલ મળ્યો હતો। આમ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની રચનાથી દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં આનંદની લહેર દોડી ગઈ હતી અને આવનારા સમયમાં તાલુકો વિકાસ અને પ્રગતિ તરફ આગળ વધશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે। દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમારા દેશના ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠનના પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકર સાહેબ અને દાહોદ જિલ્લાના અમારા યશસ્વી સાંસદ યશવંતસિંહ ભાભોર સાહેબ અને અમારા જિલ્લા અધ્યક્ષ અમારા સ્નેહલભાઈ દરિયા સાહેબ, પૂરી ટીમ થકી આજે અમારી દાહોદ તાલુકામાંથી 9 વર્ષથી ગોવિંદ ગુરુ નવીન લીંબડી તાલુકાની રચના કરવામાં આવેલ છે। નવો તાલુકો મંજૂર કરવામાં આવેલ છે। તે માટે દેશના યશસ્વી દાહોદ તાલુકાના ધારાસભ્ય તરીકે જનતા જનાર્દન વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા સી.આર. પાટીલ એમાં પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સંગઠનના મહામંત્રી રત્નાકર સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારા યશસ્વી સાંસદ સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારા જિલ્લાના અધ્યક્ષ સ્નેહલ દરિયા સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। દાહોદ તાલુકાના જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચીઓ, પૂર્વ સરપંચીઓ, તમામ સમાજના અમારા માતા પિતા વડીલોનો, વેપારી મહાજનો, સૌ સમાજનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। દેશની સરકાર, રાજ્યની સરકારે 9 વર્ષથી ભગવાન ગોવિંદ ગુરુના નામથી તાલુકાની રચના કરવામાં આવેલ છે। દાહોદ તાલુકાની જનતાએ હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહ સાહેબને, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના મળેલી છે। આવનાર સમયની અંદર દાહોદ તાલુકાનો, બંને તાલુકાનો સસ્તો વિકાસ થાય, બેરનો વિકાસ થાય, એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે રમેશના માટે, મારી જનતાનો વિકાસ એના માટે દેશની સરકાર, બંને સરકારી ગ્રાન્ટો મારા તાલુકામાં વપરાય એના માટે રમેશના માટે જાગૃત થઈ કામગીરી કરીશ અને બંને સરકારો ખૂબ આભાર વિરમું છું। દાહોદની જનતા અને નવરત્ન લીંબડી તાલુકાની જનતા હર સંસ્કૃતિની લાગણી વ્યક્ત કરી છે। જય હિન્દ, ભારત માતા કી જય।